ગુજરાત રાજ્યની અંદર પથારી ફેરવશે વાવાઝોડું. ઓચિંતા આભ ફાટતું આજે ગુજરાતમાં જોવા મળી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે મેઘમહેરને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે પાણીઓથી ભરેલું વાદળોનું ઝુંડ. ઠેર ઠેર વિસ્તારોમાં આગામી કલાકોમાં મેઘતાંડવ થવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગાહીની સાથે તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગામડાઓ તણાશે પાણીમાં. આવી રહ્યું છે બંગાળની ખાડીમાંથી અત્યંત ભયંકર બનીને વાવાઝોડું, અને આ વાવાઝોડાની ઝડપો અત્યારે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર વાવાઝોડું ગુજરાત તરફ ધીમી ગતિથી આગળ વધતું જોવા મળ્યું છે. અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે, અને આ પવનોની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે. આમ પવનો ગુજરાત સાથે અથડાવાના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને ફરી એકવાર વરસાદનું વહન ગુજરાતમાં તીવ્ર બનતું જોવા મળ્યું છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું એક હળવા દબાણનું ક્ષેત્ર હવે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈને નાગપુરના વિસ્તારોથી આગળ, અલ્હાબાદના વિસ્તારોથી આગળ પહોંચેલું આ એક લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ જોવા મળ્યું છે, અને આ મિની વાવાઝોડું આગામી કલાકોની અંદર ગુજરાત સાથે ટકરાતું જોવા મળી શકે છે. ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં એક સાથે અત્યારે 3 સાયક્લોનિક સિસ્ટમ બનતી જોવા મળી છે, અને ગુજરાત રાજ્યમાં અત્યારે પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે, અને આ પુનર્વસુ નક્ષત્રની અંદર 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધીના વરસાદ પડવાની ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી છે. સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર વધવાના કારણે આ 3 સાયક્લોનિક સિસ્ટમની ઘાતક અસરો ગુજરાત ઉપર જોવા મળી છે. ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વાદળો ઘેરાતા જોવા મળ્યા છે, અને ખતરાની ઘંટી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર પાછલા 24 કલાકમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળ્યું છે, અને પાછલા 24 કલાકની અંદર 201 તાલુકાની અંદર મેઘમહેર વરસેલો જોવા મળ્યો છે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વાપીના પંથકોમાં 7 ઇંચ સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે. આજે પણ સાયક્લોનિક સિસ્ટમ અને હવાના હળવા દબાણના કારણે ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે, અને વરસાદીય સિસ્ટમની તીવ્ર અસરોને જોતા દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી લઈને તીવ્ર વરસાદની આગાહી આજે દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર યલો એલર્ટની સાથે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, અને આગામી કલાકોમાં ગુજરાત ઉપર ફરી એકવાર વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, અમુક મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમના તીવ્ર અને ભારે દબાણને જોતા મેઘમહેર થવાને લઈને ગુજરાત ઉપર નવી આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર સતત સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ અને મજબૂત જોર વધતું જોવા મળ્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર આજે સુરત, વલસાડ અને સાથે સાથે નવસારીના જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહેલું છે. આમ આજે સુરત, નવસારી અને વલસાડની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળશે, અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં ભરૂચ, નર્મદાના જિલ્લાની અંદર સાથે સાથે તાપી, ડાંગની અંદર આજે ભયંકર મેઘતાંડવ થવાને લઈને દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓની અંદર મેઘમહેર આજે જોવા મળશે, જેમાં ભરૂચના વિસ્તારોની અંદર સાથે સાથે નર્મદા
નર્મદાના વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર આજે ટેમ્પરેચર 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું રહેવાનું પણ અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લામાં 12 મેઘ ખાંગા થયા હોય તેવી રીતે આજે જળબંબાકાર વરસાદ વરસવાની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજયુક્ત પવનોની સાથે સિસ્ટમનું દબાણ સક્રિય થવાના કારણે હલચલ સર્જાતી જોવા મળી છે અને હલચલ સક્રિય થવાના કારણે ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથ અને અમરેલીના જિલ્લામાં ભયંકર મેઘતાંડવ આગામી કલાકોની અંદર વધી શકે છે જેવું પણ અનુમાન સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે અને અતિ ભારે વરસાદ ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરની સાથે મોરબીના જિલ્લાની અંદર આગામી 3 કલાકની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે આજે જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, ભાનવડ, પોરબંદર, સલાયા, જામનગર, દેવભૂમિ, દ્વારકાનો વિસ્તાર, મોરબીના પંથકોની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને વાદળોના ઝુંડ વચ્ચે ગુજરાત ઉપર સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો સૌરાષ્ટ્ર ઉપર પણ વધતી જોવા મળી છે. આમ સૌરાષ્ટ્રની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે લો પ્રેશર સિસ્ટમનું દબાણ આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ વધતું જોવા મળી શકે છે અને ભાવનગરના વિસ્તારોની અંદર, અલંગ, મહુવા, બોટાદના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લામાં આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ લો પ્રેશર સિસ્ટમની અસરોના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે પવનની તીવ્રતા મજબૂત બનીને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળશે. ઠેર ઠેર વિસ્તારોમાં આગામી કલાકોમાં આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર તાંડવ જોવા મળી શકે છે, જેમાં આજે અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા, નડિયાદની સાથે આણંદ અને ખંભાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકતો જોવા મળશે તો વડોદરાના જિલ્લાની અંદર બોડેલીનો વિસ્તાર અને ગોધરાના પંથકોની અંદર કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાઈને સિસ્ટમનું સંક્રમણ તીવ્ર અને મજબૂત બનાવતા જોવા મળ્યા છે. આમ આજે મધ્ય ગુજરાતના પંથકોની અંદર તીવ્ર સિસ્ટમની અસરોને જોતા ભારે પવનની સાથે મેઘરાજાની તીવ્ર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળશે ને જેના કારણે આજે દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદની સાથે સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર, આણંદના જિલ્લાની અંદર અને વડોદરાના જિલ્લાની અંદર પણ ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનોની ગતિવિધિ અને સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે ભયંકર વાદળો ઘેરાઈને સિસ્ટમનું સંક્રમણ ઉત્તર ગુજરાતની અંદર વધારતા જોવા મળ્યા છે, જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ આજે ઉત્તર ગુજરાતની અંદર પાટણ, મહેસાણા, ગાંધીનગરના વિસ્તારની અંદર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે લો પ્રેશર અને ડિપ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને તોફાની પવનો સાથે આગામી કલાકોની અંદર ભારે જોર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વધતું જોવા મળી શકે છે, જેમાં રાધનપુરનો વિસ્તાર, પાલનપુરનો વિસ્તાર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણાના વિસ્તારની અંદર, વિરમગામના વિસ્તારોની અંદર અને થરાદના પંથકોની અંદર તોફાની પવન સાથે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ધબડાટી બોલાવતી જોવા મળશે. કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. કચ્છ ઉપર વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાઈને સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે દર્શાવતું જોવા મળ્યું છે, જેમાં આજે લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, નડિયાદના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે ગાજવીજ સાથે મેઘતાંડવ વરસતું જોવા મળી શકે છે અને
કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળો ઘેરાઈને અત્યારે તીવ્ર દબાણ સક્રિય કરીને ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે. આમ એક બાદ એક નવી સાયક્લોનિક સિસ્ટમો ગુજરાત ઉપર ટકરાવવાની સાથે સાથે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ગ્વાલિયર અલ્હાબાદના વિસ્તારોની અંદર સક્રિય થઈને પોતાનો એક સિસ્ટમનો સ્ટ્રફ આવી રીતનો લંબાવતી આ સિસ્ટમ જોવા મળી છે. અને સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે. ને આ ટ્રફવાળા વિસ્તારોમાં આજે ને આગામી કલાકોની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ ગુજરાત રાજ્યની અંદર ખાબકતો જોવા મળી શકે છે, જેવી મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે.